ઉનાળાને ધ્યાનમાં રાખીને સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ અલગ અલગ ઝોનમાં આઈસ ડીશ ગોલા વેચનાર કુલ 13 સંસ્થાઓમાં દરોડા પાડ્યા છે. સંસ્થાઓમાંથી આઈસ ડીશ, આઈસ ગોલા, ક્રીમ અને સિરપના કુલ 18 નમૂના લઈ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા હતા. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ સિઝનમાં આઈસ ડીશ અને આઈસ ગોલાનું સેવન મોટા પ્રમાણમાં લોકો કરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરમાં આઈસ ડીશ અને આઈસ ગોલાનું વેચાણ કરતી સંસ્થાઓને તપાસવામાં આવી. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ પર તપાસ કરી અલગ અલગ ઝોનમાં કુલ 13 સંસ્થાઓમાંથી આઈસ ડીશ, આઈસ ગોલા, ક્રીમ અને સિરપના કુલ 18 નમૂના લેવામાં આવ્યા. તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરતના વરાછા, મોટા વરાછા, સચિન, અડાજણ, વીઆઈપી રોડ, ઘોડદોડ રોડ વિસ્તારમાં તપાસ કરી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જગદીશ સાળુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધું સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં ઉનાળાની સિઝનમાં આઈસ ડીશનું વેચાણ અલગ અલગ જગ્યાએ થતું હોય છે, અલગ અલગ ઝોનમાં, અને પુષ્કળ પ્રમાણમાં લોકો એને આરોગતા હોય છે. તેથી ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તારીખ 3/4/2025ના રોજ સાંજે અલગ અલગ ઝોનમાં તપાસણી કરવામાં આવેલી હતી. તેમજ ત્યાંથી નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી છે. આઈસ ગોળા બનાવવા માટે બરફ, સિરપ, ક્રીમ, આઈસ્ક્રીમ બધાની તપાસણી કરી છે. તેમજ 13 સંસ્થાઓની તપાસણી અલગ અલગ ઝોનમાં થયેલી છે. તેમાંથી નમૂના લઈ પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસિસ સુરત મહાનગરપાલિકા મોકલી આપવામાં આવેલા. આ જે નમૂના લેવામાં આવેલા છે અને જે પણ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એની પર કાયદેસરના પગલાં લેવામાં આવશે. એની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. રિપોર્ટ આમ તો 14 દિવસ અંદર આપતો હોય, પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબને તાકીદે આપવા જણાવ્યું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.